હેલો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા બીજની રાબ બનાવવાની કે જે રાબ ડિલિવરી થયા પછીના જે 40 દિવસ છે એટલે કે 1.5 મહિનો જેટલો જે સમય છે એમાં જો એ રાબ તમે રોજ લેશો તો તમારી કેટલી બધી જે પ્રોબ્લેમો છે કે ડિલિવરી પછી તમને કમર દુખતી હોય, ધાવણ ના આવતું હોય, તમારું લોહી ઓછું થઈ ગયું હોય, તમને ભૂખ ના લાગતી હોય, આવી કેટલી જે નાની નાની સમસ્યાઓ છે જેના માટે તમે વારંવાર તમારા ડૉક્ટરોને પૂછતા હોય અથવા તો આપણા ઘરમાં જે દાદી હોય કે આપણા સાસુ હોય, આપણા મમ્મી હોય એની પાસે તમે સોલ્યુશન માંગતા હોય પણ તમને જે સોલ્યુશન ના મળતું હોય તો તમારા માટે આ બેસ્ટ વિડીયો છે. હા ફ્રેન્ડ્સ, તો એ બીજ છે આપણી સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો જે આપણો અશેરિયો જે હોય છે, અશેરિયાના બીજ જે તમે બધા જ કિરાણા સ્ટોરમાં તમને મળી રહેશે અને એને ઇંગ્લિશમાં તમે કહી શકો હાલીમ સીડ અથવા તો ગાર્ડન ક્રેસ સીડ્સ નામે ઓનલાઈન પણ તમને આ બીજ મળી જતા હોય છે. આ એવી પ્રકારની રાબ છે કે જે અશેરિયાના બીજને ગાયના ઘીમાં તમારે એની રાબ બનાવવાની છે અને આ રાબ શા માટે તમારી આટલી બધી જે સમસ્યાઓ છે એને દૂર કરે છે એની આજે આપણે વાત કરીશું. તો ચાલો જાણીએ. અશેરિયામાં ખૂબ જ પ્રમાણમાં આયર્ન અને ફોલેટ રહેલું હોય છે જેના લીધે ડિલિવરી પછી ઘણી સ્ત્રીઓનું લોહી ઓછું થઈ જતું હોય છે. એ જો તમે આ રાબ 40 દિવસ સુધી રોજ લેશો તો તમારું જે હિમોગ્લોબિન લેવલ ઓછું થઈ ગયું હશે અથવા તો ડિલિવરીમાં જો નોર્મલ ડિલિવરી હોય તો ઘણી સ્ત્રીઓને પાઇલ્સની અને કબજિયાતની તકલીફ પણ થઈ જતી હોય છે જેના લીધે પણ જો મળ વાટે લોહી નીકળતું હોય તો પણ હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે. આ રાબ લેવાથી તમારી આ જે સમસ્યા છે એને તમે આરામથી દૂર કરી શકશો. પ્લસ તમારું જે માસિક છે ડિલિવરી પછી રેગ્યુલર કરવા માટે પણ અશેરિયાની આ જે રાબ છે એ તમારા માટે એક વરદાન સમાન સાબિત થશે. આ જે અશેરિયો છે એક ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે, એક ડાયજેસ્ટિવ પાવર તરીકે કામ કરે છે જેના લીધે તમને જે ભૂખ ના લાગવાની તકલીફ છે અથવા તો ડિલિવરી પછી મોટાભાગના જે સ્ત્રીઓ હોય છે એને થાક લાગતો હોય છે અથવા તો વીકનેસ મહેસૂસ થતી હોય છે, એના માટે આ ખૂબ જ અગત્યની રાબ છે. તમારા ડૉક્ટર તમને કેલ્શિયમ અને આયર્નની ગોળી તો આપતા જ હશે, સાથે પણ જો તમે જાતે આ રાબ લેશો તો તમારી આ જે તકલીફ છે, ધાવણ ઓછું આવવાની તકલીફ છે અથવા તો થાક લાગવાની તકલીફ છે, એમાં ઘણી હદ સુધી તમને રાહત જોવા મળશે. અને સૌથી મહત્ત્વનું, ડિલિવરી પછી બધી સ્ત્રીઓની એવી જ ફરિયાદ હોય છે કે એ લોકોને કમરનો ખૂબ જ દુખાવો રહે છે. અશેરિયો એક એવા બીજ છે કે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં રહેલા છે જેથી કરીને એ બોન હેલ્થને સુધારે છે, બોનને સ્ટ્રોંગ કરે છે, એની ડેન્સિટી વધારે છે જેથી કરીને સ્ત્રીઓની જે કમર દુખાવાની તકલીફ છે એ હંમેશા માટે દૂર થઈ જાય છે. અને સૌથી અગત્યનું, બધી સ્ત્રીઓને ખૂબ જ બોધર કરતું હોય, ખૂબ જ ચિંતામાં નાખતું હોય તો એ ડિલિવરી પછી સ્ત્રીઓના હેરફોલ ખૂબ થતા હોય છે. એ લોકોનો એક નવો જન્મ થયો હોય એ રીતે એ લોકોની જે સ્કિન હોય છે એ પણ ઘણી ડલ થઈ ગઈ હોય છે. તો અશેરિયો એક એવી વસ્તુ છે જેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ પ્લસ બાયોટિન રહેલું છે જે તમારા હેર અને સ્કિનના સુધારા માટે ખૂબ જ અગત્યનું છે. આની રાબ એ પણ ગાયના ઘી સાથે જો તમે લેશો તો આજે તમારી વાળ ઉતરવાની પ્લસ તમારી જે સ્કિન છે જે પણ ડેમેજ થઈ હશે એ સારી હદ સુધી રિકવર થઈ જશે ડિલિવરી પછી. આ રીતે જો તમને અશેરિયાની એલર્જી ના હોય તો આરામથી આ મેં જે રેમેડી તમને બતાવેલી છે આ બધી જ જે સમસ્યાઓ છે જે ડિલિવરી પછી ઘણી સ્ત્રીઓને જોવા મળતી હોય છે એમાં તમે આરામથી એને યુઝ કરી શકશો ફ્રેન્ડ્સ.